નમસ્તે મિત્રો, MRC સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું અને તે માટે જે ફોર્મ આપવામાં આવે છે એ કેવી રીતે ભરવું એ આપણે આ વિડીયો દ્વારા જોવાના છીએ। તો સૌપ્રથમ આપણે અરજી ફોર્મ સાથે નીચે મુજબના પુરાવાની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે। જ્યારે આપણે ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો કઢાવીએ છીએ ત્યારે નીચે મુજબના પુરાવા આપણે ફોર્મ સાથે જોડવાના રહે છે। પહેલું જોવા જઈએ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે પરિશિષ્ટ 236 મુજબ એટલે કે ફોર્મ અને અરજદારનો તલાટી સમક્ષ રૂબરૂ જવાબ એટલે પરિશિષ્ટ 336 મુજબ એટલે કે આ ફોર્મમાં જે આપવામાં આવ્યું છે એ પ્રમાણેનો જવાબ। પછી ત્રીજું છે પંચનામું, એ પરિશિષ્ટ 4 અને 36 મુજબ એટલે કે ફોર્મમાં જ આપેલું છે જે આપણે તલાટીમાં એટલે કે ગ્રામ પંચાયતમાં રૂબરૂ સાક્ષી દ્વારા પંચનામું કરવાનું હોય છે। ચોથું જોવા જઈએ રહેઠાણ અંગેનો પુરાવો એટલે કે મતદાર ફોટો ઓળખપત્ર જેમ કે ચૂંટણી કાર્ડ કોઈપણ પુરાવા ચાલી શકે છે જેમ કે લાઇટ બિલ છે। પછી પાંચમું જોવા જઈએ તો રેશન કાર્ડ એ તો ફરજિયાત છે। છઠ્ઠું છેલ્લા માસનું ટેલિફોન લેન્ડલાઇન સહિત મોબાઈલ ફોનના બિલોની વિગત આપવી, એમાં બહુ કંઈ જરૂરી હોતું નથી। સાતમા નંબરનું છેલ્લા માસનું લાઇટ બિલ આ ફરજિયાત હોય છે। 8 નોકરી કરતા હોય તો આવકનો પુરાવો જેમ કે પગાર સ્લીપ કોઈપણ અથવા રિટર્ન આપણે જે કંઈ ભરતા હોય એ માગતા હોઈએ છીએ। પછી 9મું ધંધો વ્યવસાયના પુરાવા, તમે જે કંઈ ધંધો બંધો કંઈ કરતા હોય એનો પુરાવો માગતા હોય છે। 10મું ધંધો વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સરવૈયાની નકલ તથા ઇન્કમ ટેક્સની નકલ અને 11મું સોગંદનામું। આ બધામાંથી સૌથી વધારે જે માગતા હોય છે જેમ કે પહેલું બીજું જે આપણે જોઈએ, ત્રીજું જે પંચનામું કરવાનું હોય, ચોથું રહેઠાણનો પુરાવો, પાંચમું રેશન કાર્ડ અને સાતમું લાઇટ બિલ અને 11મું સોગંદનામું। આ ફરજિયાત તમારે હોવા જરૂરી છે અને એક અરજદારનો ફોટો ત્યાં ચોંટાડવાનો હોય છે। હવે આપણે ફોર્મ કેવી રીતે ભરવું તે શરૂઆત કરીએ। તો આવક અંગેનું પ્રવર્તન મેળવવા માટેની અરજી, તો પ્રથમ અરજદારનું નામ, તેના ઉપર આપણું પોતાનું પૂરું નામ લખવાનું રહેશે। સરનામુંમાં આપણી જે સ્થળ હોય છે આપણું જે એડ્રેસ હોય છે એ લખવાનું રહેશે। પછી તારીખ આપણે જે દિવસે ફોર્મ ભરતા હોય છે તે, પછી કોર્ટ ફી સ્ટેમ્પ એટલે કે જે 3 રૂપિયાની ટિકિટ આવે છે, 3 ટિકિટો આવશે એ ટિકિટો અહીંયા લગાવવાની રહેશે। પછી અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે અને પછી મામલતદારશ્રી તાલુકો એટલે કે આ જે વિસ્તારમાં આપણને જે તાલુકો લાગતો હોય એ તાલુકાનું નામ લખવાનું રહેશે। આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ઉપયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે અમે ઉપયુક્ત દર્શાવેલ સરનામે રહીએ છીએ, અમે લોન માટે શિષ્યવૃત્તિ અન્ય ઉપયોગ સારું આવકનો દાખલો લેવાની જરૂરિયાત ઉપસ્થિત થયે છે, મારી વિગતો નીચે મુજબ છે। આ નીચે મુજબની વિગતો આપણે ભરવાની રહેશે। અરજદારનું નામ એટલે આપણું પોતાનું પૂરું નામ લખવાનું રહેશે। રહેઠાણનું સરનામું એટલે આપણું જે એડ્રેસ લખવાનું રહેશે। મૂળ વતનનું સરનામું એટલે આપણે જ્યાં રહેતા હોય એ જ આપણું જે વતન હોય એ વતનનું સરનામું લખવાનું રહેશે અથવા જે આપણે રહેતા હોય એ સેમ સરનામું તે લખવાનું રહેશે। ધંધો વ્યવસાયની વિગતો આપણે જે કંઈ કરતા હોય, નોકરી કરતા હોય, મજૂરી કરતા હોય એ લખવાનું રહેશે। પછી વ્યવસાયનું સરનામું લખવાનું રહેશે। કુટુંબના સભ્યોની વિગતો એટલે આપણા કુટુંબમાં કેટલા સભ્યો છે એ લખવાના રહેશે। કુટુંબના કમાનારની સંખ્યા, એમાંથી કેટલા કમાનારા છે એમની સંખ્યા લખવાની રહેશે। કુટુંબની કુલ વાર્ષિક આવક એટલે કે આપણા વર્ષ દરમિયાન જે આવક થતી હોય છે એમાં આવકની સંખ્યા લખવાની રહેશે। ટેલિફોન નંબર ધરાવો છો? હા, તો ટેલિફોન નંબર, જો આપણે ટેલિફોન આપણે વાપરતા હોઈએ તો ટેલિફોનનો નંબર લખવાનો રહેશે। સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ એટલે કે આપણું ટેલિફોનનું કંઈ બિલ આવતું હોય છે એ લખવાનું રહેશે। પછી સરેરાશ વાર્ષિક બિલ, વીજળી બિલ
આપણે જે લાઇટ બિલ આવે છે, આપણે મહિનામાં 2 વાર આવે છે, ના 2 મહિને 1 વાર જે બિલ આવે છે એ બિલ આપણે વાર્ષિક પ્રમાણે સરેરાશ કરી ત્યાં તેની રકમ લખવાની રહેશે. ટેલિવિઝન છે, જો ચેનલ કનેક્શન છે, કેબલ ઓપરેટરનો કેટલો ચાર્જ ચૂકવો છો એ લખવાનું રહેશે, જે વાપરતા હોય તેના માટે છે. ઘરમાં સાધનો કેટલા છે એ સાધનો લખવાના રહેશે. સંખ્યા એની કયા હેતુસર પ્રમાણપત્રની જરૂરિયાત છે, એટલે કે અભ્યાસ છોકરા હોય તો અભ્યાસ, વિદ્યાર્થી હોય તો અભ્યાસ માટે અથવા સરકારી સહાય માટે કે શેના માટે આવકનો દાખલો મેળવવા છે એ લખવાનું રહેશે. અહીં એકરાર આપણે કરવાનું રહેશે કે અમુક અરજદાર અમારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આથી જણાવીએ છીએ કે ઉપર અરજીમાં જણાવેલ તમામ વિગતો હકીકત અમારી જાણ તેમજ માનવા મુજબ ખરી અને બરાબર છે, તેમજ અમારી તમામ સ્ત્રોતોમાંથી થતી કુલ આવક અમોએ જે દર્શાવી છે તે ખરી અને બરાબર છે. જો અરજદાર અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય તે અમોએ જાણી બૂજીને ખોટી હકીકત વિગત રજૂ કરેલ હોવાનું ધ્યાને આવે તો ખોટા દસ્તર રજૂ કરવા બદલ અમારી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી શકાશે, તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે. તે હકીકત અમો સારી રીતે જણાવીએ છીએ. અહીં અરજદારની સહી આપણી સહી કરવાની રહેશે. અહીં સ્થળ લખવાનું રહેશે, તારીખ લખવાની રહેશે. ત્યારબાદ પરિશિષ્ટ 2 36 મુજબ કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર. આપણા અહીંયા નામમાં આપણા કુટુંબમાં જેટલા સભ્યો છે બધાનું નામ લખવાનું રહેશે. પછી અરજદારના સાથે સંબંધ, એટલે કે જે આપણે આવકનો દાખલો ધરાવીએ છીએ તો આપણા જે કંઈ ઘરના સભ્યો છે એમાં તમે તેમના શું થાવ છો એ લખવાનું રહેશે. પછી તેમની ઉંમર લખવાની રહેશે. પછી તેમનો ધંધો લખવાનો રહેશે અને તેમની વાર્ષિક આવક લખવાની રહેશે. ત્યારબાદની જે સ્થળમાં નામ લખવાનું રહેશે તમારા ગામનું. પછી તારીખમાં તારીખ લખવાની રહેશે અને અહીંયા તમારે સહી કરવાની રહેશે અરજદારની સહી અને નામમાં. ત્યારબાદ પરિશિષ્ટ 3 36 મુજબ અરજદારનો રૂબરૂ જવાબ અહીંયા તમારે જાતે લખવાનું રહેશે. અહીં હું એટલે કે શ્રીમતી, શ્રીકુમારી, અહીંયા આપણું પોતાનું નામ લખવાનું રહેશે. અહીંયા આ ઉપર તમારી ઉંમર લખવાની રહેશે. ધંધો તમે જે કરો છો રહેવાસી તમારું સ્થળ લખવાનું રહેશે. તમારું એડ્રેસ લખવાનું રહેશે. ત્યાં આજરોજ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જે અરજી કરેલ છે જેમાં મારી સહી છે, મારા કુટુંબમાં કુલ કેટલા વ્યક્તિઓ છે તે લખવાનું રહેશે. જે પૈકી કમાનાર વ્યક્તિની સંખ્યા એ લખવાની રહેશે. અમુક ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ તેનું માસિક બિલ જે આવતું હોય તે ચૂકવીએ છીએ તે લખવાનું રહેશે. તેમજ અમુક મોબાઈલ ફોન પણ ધરાવીએ છીએ અને તેનું માસિક બિલ જે આવતું હોય તે લખવાનું રહેશે, એટલે કે ચૂકવીએ છીએ. લાઇટ બિલ માસિક રૂપિયા જે આવતું હોય એ લખવાનું રહેશે. ભરીએ છીએ તેમજ ઘરમાં ટેલિવિઝન તેમજ કેબલ કનેક્શન નથી જેના માસિક રૂપિયા ખાલી જગ્યા ચાર્જ ઓપરેટરને આપીએ છીએ જે હોય તે લખવાનું રહેશે. હોય તો લખવાનું, ના હોય તો ડેશ કરવાનું રહેશે. તેમજ ઘરના સભ્યો સાથે સ્કૂટર, મોટરસાઇકલ, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, ગીઝર પણ છે. આ તમામ બાબતનો એટલે કે જે વર્ષ ચાલતું હોય છે 2025-2026 વાર્ષિક આવક રૂપિયા જે છે થતી હોય તે લખવાની રહેશે. અમો મૂળ ગુજરાત રાજ્યના વતની છે. અમો ઉપર જવાબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે તે વાંચી સમજી સહી કરેલ છે. સ્થળમાં તમારું સ્થળ લખવાનું રહેશે. તારીખ જે હોય એ લખવાની રહેશે. અરજદારનું નામ, અહીંયા આપણું નામ લખવાનું રહેશે. સહી અને અંગૂઠો એ 3માંથી કોઈ એક પણ કરવાનું રહેશે. પછી તલાટી, ગ્રામ પંચાયતમાં જઈ તલાટીનો સહી સિક્કો કરવાનો રહેશે અને તેમની સહી કરવાની રહેશે. ત્યારબાદ પરિશિષ્ટ 4 36 મુજબ પંચનામું કરવાનું રહેશે. અહીંયા 2 જે સાક્ષીઓ હોય છે જે ગ્રામ પંચાયતમાં આવેલા હોય છે એ 2 સાક્ષીઓનું નામ લખવાનું રહેશે. તેમની ઉંમર, તેમનો ધંધો અને તેમની વાર્ષિક આવક લખવાની રહેશે. અમો નીચે સહી કરનાર પંચો આજ રૂબરૂ પૂછવાથી લખીએ છીએ કે તારીખ લખવાની રહેશે. આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે જે અંગેની તમામ બાબત અમોએ પંચોમાં રહેવા જત જણાવીએ છીએ. અરજદાર એટલે ત્યાં તમારું નામ લખવાનું રહેશે. નો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ છે તેઓશ્રી તેમના કુટુંબમાં કુલ જે વ્યક્તિઓ છે તેમની સંખ્યા લખવાની રહેશે. વ્યક્તિઓ છે તે પૈકી કમાનાર વ્યક્તિ જે હોય એ લખવાનું રહેશે.
અહીં તેઓએ તેમના રહેઠાણ અંગેના પુરાવા તરીકે જે આપણે લાઇટ બિલ આવેલું હોય છે, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ જે આપેલું છે તે લખવાનું રહેશે. ટેલિફોન જોડાણ ધરાવે છે, જો હા તો હા લખવાનું રહેશે, અને હા હોય તો તેની રકમ લખવાની રહેશે જે બિલ આવતું હોય. ટેલિવિઝન છે અથવા નથી, જો હોય તો તેનો માસિક ચાર્જ લખવાનો રહેશે. તેમજ નીચે દર્શાવેલ સાધનો ધરાવે છે, જો જે ધરાવતા હોય એ ટીક કરવાનું રહેશે. તેઓએ તેમની વાર્ષિક આવક રૂપિયા જે થતી હોય એ લખવાની રહેશે. ઉપરોક્ત બાબતે જવાબ અમારા પંચોના લખાવ્યા પ્રમાણે બરાબર છે, જે વાંચી સમજી સહી કરેલ છે. અહીં સ્થળ, તારીખ અને જે બંને પંચો છે તેમની બંનેની સહી કરવાની રહેશે, અને અહીંયા તલાટીના સહી સિક્કા કરવાના રહેશે. ત્યારબાદ ચેકલિસ્ટ. આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત અરજદારે અરજી ફોર્મ સાથે આ વસ્તુ રજૂ કરવાની રહેશે. પહેલું જો હજી અરજીપત્ર, તો હા લાગુ પડતું હોય તો. નિયત ફોર્મ કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે, હા તો એ ફરજિયાત છે. કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પ્રમાણપત્ર, હા તેમાં હા આવશે. અરજદારનો જવાબ, હા. પંચનામું હોય તેમાંય હા. રહેઠાણનો પુરાવો, તેમાંય હા. રેશન કાર્ડ, હા. છેલ્લા માસનું લાઇટ બિલ, હા. છેલ્લા માસનું ટેલિફોન બિલ, લેન્ડલાઇન મોબાઈલ નંબર, ફોનમાં બિલ એ જો લાગુ પડતું હોય તો. નોકરી કરતા હોય તો આવકનો પુરાવો, હા અથવા લાગુ પડતું હોય તો. ધંધો વ્યવસાયના પુરાવા, એ તો બધાય ફરજિયાત હશે એટલે હા. ધંધો વ્યવસાયના આવકના છેલ્લા વર્ષના સર્વેની નકલ તથા ઇન્કમટેક્સની નકલ, હા અથવા લાગુ પડતું હોય તો. બારકોડ સ્ટીકર લગાવેલ છે, હા. સોગંદનામું, હા. આ બધું અમુક જે હા કીધું એ ફરજિયાત કરવાનું રહેશે. સ્થળ લખવાનું રહેશે, તારીખ લખી અરજદારની સહી કરવાની રહેશે. આ પ્રમાણે આપણે આવકનું ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો દ્વારા જોયું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય